નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. હિંમતનગરમાં રખડતા ઢોરનો આતંક, સોસાયટીમાં બાળકો પર હુમલો, ભયનો માહોલ. સાબરકાંઠાના હિંમતનગર ખાતે સહકારી જીન પાસે આવેલ કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ સોસાયટી વિસ્તારમાં સાયકલ પર સવાર બાળકને ઢોરે અડફેટે લીધું હતું. આ દરમિયાન ગાયે સોસાયટીના અન્ય 4 જેટલા બાળકો પર પણ હુમલો કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી બાળકો ચોંકી ઉઠ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક દોડી આવ્યા અને બાળકોને ઢોરમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાય વારંવાર બાળકો પર હુમલો કરતી રહી. ભારે જહેમત બાદ જ બાળકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. લોકોનું કહેવું છે કે રખડતા ઢોરના હુમલાના બનાવો વારંવાર બનતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ કરવામાં આવતો નથી. ઢોર પકડી અને થોડા દિવસોમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ પુનરાવર્તિત થાય છે. આ બનાવને કારણે સોસાયટીમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું છે. બ્યુરો રિપોર્ટ, HK ન્યૂઝ, હિંમતનગર. અમારા કર્ણાવતી સોસાયટીમાં રખડતી ગાયોનો બહુ આતંક વધી ગયો છે. નાના નાના ભૂલકાઓ સાયકલ લઈને ટ્યુશન જતા હોય તો એમને એટલો પ્રોબ્લેમ થાય છે કે જબરજસ્ત પ્રોબ્લેમ થાય કે ગાય પાડી જ દે છે એ લોકોને. ભાઈ તાત્કાલિક અમે હોસ્પિટલ લઈ ગયા, ઓક્સિજન ચડાવ્યો, પછી થોડું બચી ગયું, સિરિયસ છે અત્યારે. અને નગરપાલિકાવાળા અહીં ફોન કરે તો અડધા કલાક પછી આવે છે, ગાય જતી રહે. એમાં ગાયને પાછળ દોડવું પડે. અમારે ત્યાં હજુ ટાઈમ, અમે બિઝનેસમેન છીએ, અમારે બિલકુલ ટાઈમ નથી. નગરપાલિકાવાળાને એક્શન લેવો પડે કે ગાયને પકડીને પાંજરા પર ઈડર મોકલી આપો અથવા જે તે માલિક ઉપર FIR દાખલ કરો. અમે તારસી ગયા છીએ. પહેલા શું ઘટના? 6 મહિના પહેલા બી આ જ ગાયનો ત્રાસ હતો, પણ એ પાછું છોડી દીધી. એટલે પાછું આ થયું છે. એને કહો કે ઇન્જેક્શન આપો તો ઇન્જેક્શન અપાવો, તો ગમે તે આગળ એનો કાર્યવાહી કરો. અમે આમ જનતામાં બરોબર, ભોળી જનતા બરોબર ત્રાસી ગઈ છે. સીસીટીવી કેમેરામાં ફૂટેજ છે અમારું, તો એ બધું અમે આપ્યું છે મીડિયાવાળાને એ તાત્કાલિક એક્શન લો. અને મેં ઓલરેડી અમારા ઓળખાણમાં મોકલી બી દીધું, આગળ બી મોકલી દીધું છે. શું નામ? સુરેશ પટેલ.